નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરાના કારેલીબાગ જૈન સંઘમાં જૈનાચાર્ય અક્ષયચંદ્ર સાગરસુરી મહારાજનો ચાતુર્માસિક પ્રવેશ થયો છે. જૈનોમાં ચાતુર્માસ આરાધનાનું ખૂબ મહત્વ ભગવાને બતાવ્યું છે. કારેલીબાગ જૈન સંઘમાં લાભાર્થી સોહિનીબેન શાહના નિવાસ સ્થાનેથી ભારે ઠાઠમાઠ બેન્ડ બાજાની સુરાવલીઓ સાથે મુક્તાનંદ 4 રસ્તાથી ગુરુદેવનું ભવ્યાતિભવ્ય સામયું શરૂ થયું હતું, જે જીવન ભારતી 4 રસ્તા થઈ મુનિ સુવ્રત સ્વામીજીના લય ઉપાશ્રય પ્રવેશ કરી ધર્મસભામાં ફેરવાઈ ગયું હતું. કારેલીબાગ જૈન સંઘમાં કંઠાભરણ તપ સામૂહિક રીતે કરાવવામાં આવશે, જેમાં 21 ઉપવાસ અને 17 બિયાસળા, 2 છઠ અને 1 અઠ્ઠમ કરવાનો હોય છે. અનેક પ્રકારના જીવોની ઉત્પત્તિ થતી હોય છે. હાલવા ચાલવાથી પણ ઘણા જીવો મરી જતા હોય છે. આ કાળનો એવો પ્રભાવ છે. ઉનાળો, શિયાળો, ચોમાસું, ચોમાસાની ઋતુ જેવી છે. એ કાળ જ એવો છે. કદાચ વરસાદ ન વરસે તો પણ જીવોત્પત્તિ થાય જ. એની વિરાટ થાય, એ જીવો ન મરી જાય. નાનામાં નાના જીવોની પણ ભગવાન મહાવીર પ્રભુએ અતિશય દરકાર કરી છે. અને ભગવાન મહાવીર પ્રભુએ એટલે જ કહ્યું કે ચોમાસામાં બને ત્યાં સુધી ક્યાંય પણ દૂર જવું નહીં. મુનિ ભગવંતોએ, સાધુ સાધ્વી ભગવંતોએ એક જ સ્થાનમાં રહેવું જોઈએ. અને ગૃહસ્થોએ પણ બને ત્યાં સુધી ક્યાંય પણ બહાર નીકળવું ન જોઈએ. આ જીવિકા પૂરતું હોય તો પણ એમાં પણ ઘણો વિવેક રાખવો જોઈએ. ક્યાંય પણ ચોમાસામાં યાત્રા કરવા માટે જવું ન જોઈએ. ભલે પોતે કદાચ વેપાર કરવા માટે જતા હોય તો પણ ધર્મ માટે ન જવું જોઈએ. આવું મહાપુરુષોનું વચન છે. માટે અમે પણ ચોમાસાના 4 મહિના સ્થિર રહીએ છીએ. અને સ્થિર રહેવાથી અનેક લોકોના પરિચયો થાય છે. એ બધા ખૂબ માને છે અને ધર્મમાં આગળ વધે છે. સાહેબ, સંઘમાં કયા પ્રકારના પેલા અનુષ્ઠાન થવાના છે? સંઘમાં અહીંયા ચોમાસાનું વાતાવરણ તપશ્ચર્યા અનુકૂળ હોવાથી અહીંયા અમારે ત્યાં ઉપવાસ એવો હોય, ઉપવાસમાં કશું ખાવું પીવું નહીં. એટલે એ ઉપવાસ ચોમાસા ઋતુમાં વધારે સરળ પડતો છે. આ દિવસોમાં અમે કંઠાભરણ તપ, બહુ મહાન તપ છે, 40 દિવસનું તપ છે. આવું તપ સામૂહિક કરાવવાના છીએ. 300-400 પુણ્યાત્માઓ આ તપમાં જોડાશે એવી ગણતરી છે. બોલો જીને શાસન. એવું પુણ્ય છે કે અમને આજે અક્ષયચંદ્ર સાગર સુરીજી જેવા 5 સાધુ ભગવંતો ચાતુર્માસ માટે મળ્યા છે. એટલે અમારા કારેલીબાગ ધન્ય ધન્ય થઈ ગયું છે. બહુ ઓછી મહેનતથી અને એવા ભાવથી અમને મળ્યા છે. અમારા ભલે ઓછી મહેનત પણ ભાવ એટલા ઊંચા હતા એટલે અમને એવા આચાર્ય ભગવંત કારેલીબાગ સંઘને મળ્યા છે. બોલો જીને શાસન દેવ કી બોલે જીન શાસન. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.